પરિક્રમા રૂટ પર આવેલા પ્રસિદ્ધ મણિનાગેશ્વર મંદિર ખાતે ચાલતા 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો બીચક્યો હતો. વધતી જતી ભીડને કાબૂમાં રાખવા માટે તંત્રે રજાના દિવસો સિવાય અને ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ પરિક્રમા કરવા માટેનો નવો નિયમ બનાવ્યો છે. આનાથી ભક્તોની મુશ્કેલી અને પરેશાની વધી જવા પામી છે. નર્મદા પરિક્રમા જેવી પરંપરાગત યાત્રામાં ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાથી ગ્રામ્ય વિસ્તારના પરિક્રમાર્થીઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. ગ્રામીણ લોકો ભણેલા ન હોય એવા લોકોને ઓનલાઈન નોંધણી કરતા આવડતું નથી. ઘણા વૃદ્ધો મહિલાઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, સાદા મોબાઈલ છે તો કનેક્ટિવિટી નથી. ઘણા લોકો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજી શકતા નથી, જેને કારણે તંત્રના આ નવા ફતવાથી પરિક્રમાવાસીઓની સંખ્યા ઘટવા માંડી છે. હાલની ઓનલાઈન નોંધણી પ્રણાલી એ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. પરિણામે અનેક પરિક્રમાર્થીઓને રસ્તામાં અટકાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે અને ઘણી વખત તેમને પરિક્રમા ચાલુ રાખવામાં પણ અડચણ પડે છે. પ્રક્રિયા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે તેમજ પરિક્રમાને વ્યવસ્થિત બનાવવાને બદલે તેને વધુ ગૂંચવણભરી બનાવી રહી છે. મારું નામ પ્રીતિ છે. અમે લોકો સુરતથી આવેલા છે. હમણાં અહીંયા જે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલે છે એના માટે આવેલા હતા. હવે અહીંયા આવીને ખબર પડી કે રજીસ્ટ્રેશન કરવાનું છે. હવે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે પણ નથી થતું. હવે અહીંયાથી એન્ટર થવા દેતા નથી. તો હવે અમારે શું કરવાનું છે? સુરતથી આવેલા છે અમે લોકો. પ્રોબ્લેમ છે અહીંયા, બહુ જ બધા અહીંયા સલવાઈ ગયેલા છે લોકો અને કંઈ જ થતું નથી. બધા ટ્રાય કરી રહ્યા છે, સિસ્ટમ એરર બતાવે છે. કાં તો એમ બતાવે છે કે સ્લોટ ફૂલ થઈ ગયેલો છે, થતું નથી. તો હવે કરવું શું? એ બહુ જ બધા લોકો અટવાઈ રહેલા છે એના માટે. અને જે લોકોને શું નામ છે? પ્રીતિ મોદી. અને જે લોકોને ફોન યુઝ કરતા જ નથી આવડતું તે લોકો કેવી રીતે રજીસ્ટ્રેશન કરશે? આ પહેલેથી જાણ કરવી જોઈએ અથવા તો આ બંધ જ કરવું જોઈએ અને થોડી વ્યવસ્થા સારી કરો તો આટલી બધી ભીડ નહીં થાય. બધા સારી રીતે કરી લે છે. ગયા વર્ષે પણ ક્યાં રજીસ્ટ્રેશન વાળું કંઈક હતું? કંઈ નહીં હતું લાસ્ટ યર પણ, અને ગઈકાલ સુધી પણ કંઈ નહીં હતું. આજથી જ આ ચાલુ કર્યું છે અને બધાને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બધા બહુ જ અટવાઈ રહ્યા છે. જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે. આ મેન્ડેટરી છે. ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો. ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે. ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય? પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે. આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. કુંભ મેળામાં કરોડો લોકોએ સ્નાન કર્યું પરંતુ નોંધણી ફરજિયાત ન હતી. લોકોમાં ચર્ચા છે કે જ્યારે કુંભ મેળા જેવા વિશાળ ધાર્મિક મેળામાં કરોડોની સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યારે ત્યાં પણ કોઈ નોંધણી ફરજિયાત રાખવામાં આવતી નથી. પરંતુ નર્મદા પરિક્રમા જે એક શાંતિપૂર્ણ, શ્રદ્ધાભરી અને પરંપરાગત યાત્રા છે તેમાં આવી ફરજિયાત નોંધણી લાદવી એ હાસ્યાસ્પદ ઠરી રહી છે. સેવાભાવી સંસ્થાઓના સભ્યોનું કહેવું છે કે જે લોકો દરરોજ ભંડારા કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે પરિક્રમા રૂટ પર જાય છે તેમના માટે દરરોજ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ અઘરું અને સમય માંગી લેતું હોય છે. આથી તંત્ર દ્વારા આવા કાયમી સ્વયંસેવકોને ઓળખપત્ર બનાવી આપવા જોઈએ જેથી સેવાની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે એવી પણ માંગ ઉઠી છે, જેમાં આમ આદમી પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આજે કોઈ પણ જગ્યાએ આવી નાની મોટી પરિક્રમાઓ કે દરેક વિસ્તારોમાં થાય છે, પણ તેમ છતાં પણ ત્યાં કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય છે. અને આ પરિક્રમા ફક્ત આજે જ ચાલુ થઈ એમ નથી, આ વર્ષોથી ચાલી આવી છે અને ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. તો અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની શું જરૂર પડી? આ રજીસ્ટ્રેશનના નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે તે આ વહીવટીતંત્રને દેખાતું નથી. અને સાથે સાથે વહીવટીતંત્ર કહેતા હતા કે 14 થી 15 લાખ લોકો પણ આવી જાય તો અહીંયા ગાડી અમારી પાસે એટલી સુવિધા છે, એટલી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે કોઈ પણ યાત્રીઓને કોઈ તકલીફ નહીં પડે. હજુ તો અઠવાડિયે 10 દિવસમાં 1 લાખથી લઈને 1.5 લાખ લોકો આવ્યા છે. તેમાં તો વહીવટીતંત્ર એ હાથ ઊંચા કરી દીધા છે. આજે
ત્યાં ગાડી અમે જોયું કે 10 કરોડ રૂપિયા ગુજરાત પવિત્ર યાત્રા બોર્ડમાંથી ફાળવવામાં આવ્યા. એ 10 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં થયો? ત્યાં ગાડી સ્થળ પર ફક્ત 4-5 મોટા મોટા ડોમ બનાવી દીધા છે અને મોટા હોર્ડિંગ્સો લગાવી દીધેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા મોટા પોસ્ટરો લગાવ્યા છે. નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડું આવ્યું અને ઘણા હોર્ડિંગ્સો ત્યાં આગળ ફાટી ગયા. ત્યાર પછી તેમણે નવા હોર્ડિંગ્સો લગાવ્યા. પ્રજાના ટેક્સના રૂપિયાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? આવા હોર્ડિંગ્સો લગાવવામાં, તમારી જાહેરાતો કરવામાં. ગયા વર્ષે જે નારું બનાવવામાં આવ્યું, એ નારા, જે બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજની અંદર જે ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા, એ 25-30 લાખ રૂપિયામાં સ્થાનિક લોકોએ ફાળો ઉઘરાવી અને એ બનાવ્યો તો 25-30 લાખ રૂપિયામાં બની ગયું. આજે એ જ બ્રિજ અને એ જ ભૂંગળાનો ઉપયોગ કરી અને 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો એ બ્રિજ બનાવવામાં આવ્યો. એમાં તમે એવું તો કયું મટીરિયલ નાખ્યું? તો 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો. આ જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પ્રજાના ટેક્સના પૈસાનો આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે ત્યાં ગાડી નર્મદા પરિક્રમા જે વર્ષોથી લોકો કરે છે, ભાવિ ભક્તો, એ ભક્તો માટે જે સ્થાનિક નાવડીઓ હતી, એ લોકો ફક્ત 10-20 રૂપિયા લેતા હતા. તેમ છતાં પણ એમને પ્રોફિટ થતો હતો. આજે આ ટેન્ડર પ્રક્રિયા છેલ્લા 3-4 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો હોય, ધારાસભ્યો અને જે જિલ્લા સંગઠનમાં બેઠેલા નેતાઓ વહીવટી તંત્ર અને પ્રશાસનને સાથે રાખીને આજે એક નાવડીના આજે 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ ભાડું લે છે. એમાં સાધુ સંતો હોય, નાના બાળકો હોય કે દરેક સમાજના ભાવિ ભક્તો હોય, બધા જ પાસે 50 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એનો અમારો વિરોધ છે. એ નાવડીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી અને તેમ છતાં તમે આ ટેન્ડર પ્રક્રિયા લાવીને આજે કરોડો રૂપિયાનું આ સેવાના નામે, માં નર્મદાની પરિક્રમાના નામે તમે કરોડો રૂપિયા કમાવાના ધંધા ઊભા કર્યા છે. એટલે 10 થી 20 રૂપિયા જ રાખવામાં આવે અને સાધુ સંતો જે નાના નાના ભૂલકાઓ છે, એમની પાસે કોઈ પણ જાતના પૈસા લેવામાં ના આવે. આજે ત્યાં ગાડી કોઈ નાની ગાડી કે કોઈ મોટું વાહન ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે તો એમની પાસે પણ આડેધડ લૂંટ કરવામાં આવે છે. 150, 200, 500 રૂપિયા લેવામાં આવે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ ચૂંટાઈને બેઠા છે અને જે આ પરિક્રમાઓના નામે મોટા મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવ્યા છે, શું તમે સેવા કરો છો કે સેવાના નામે આ મોટા મોટા બેનરો લઈને તમારો પ્રચાર કરી રહ્યા છો? અને પ્રચારની સાથે સાથે તમારે જો સેવા જ કરવી હોય તો ત્યાંના જે આ પરિક્રમા વાસીઓ આવે છે, એ લોકોને ચા નાસ્તો કરાવો, એમને જમાડો, એમને બીજી કોઈ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવો. નહીં કે તમે આ 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે આ લૂંટવાનો પ્રયાસ કરો છો. આજે ત્યાં ગાડી જે સંસ્થાઓ, જે સેવાભાવી સંસ્થાઓ છે, અલગ અલગ વિસ્તારોમાં એ નર્મદા નદીના કાંઠે એ લોકો ત્યાં ગાડી સેવા આપી રહી છે અને એ લોકો ખાવા પીવાની બધી જ સુવિધાઓ એ ગાડી ત્યાં ઉપલબ્ધ કરાવે છે. તો આટલા કરોડો રૂપિયા જે આવ્યા તે ગયા ક્યાં? એની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવે અને સાથે સાથે જે સેવાભાવી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ ત્યાં સેવા આપે છે તો તેમને પાણી ત્યાં લઈ જવું હોય, ત્યાં ગાડી એમને ભોજનની કે ચા નાસ્તાની જે ત્યાં વ્યવસ્થાઓ કરે છે, તો તેવા લોકોને અવર જવર માટે પણ ગાડીઓની વ્યવસ્થિત એમને જવા માટેની એમને સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. અને સાથે સાથે ખાસ તો અગાઉ પણ અલગ અલગ સંગઠનો, અલગ અલગ આ સંસ્થાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે કે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ તાત્કાલિક ધોરણે દૂર થાય અને વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનને અને સરકારમાં બેઠેલા તમામ નેતાઓને અમારે કહેવું છે કે તમારે સેવા કરવી હોય તો ફક્ત સેવા જ કરો, પણ સેવાના નામે તમે જે આ તાઇફાઓ કરો છો, આ તાઇફાઓ બંધ કરો. રજિસ્ટ્રેશન પણ ચાલુ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી તમામ પ્રજાની લાગણી અને માંગણી છે. જો આવું નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માગે આ વહીવટી તંત્ર, પ્રશાસનનો અને સરકારમાં બેઠેલા નેતાઓનો અમારે વિરોધ કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ
કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.